આપણે જેવો દેશું ને એવો જોજો તમે મહેમાન આવી ગયા ને પાછળ જો કેટલા હે વિડીયોમાં બન્યા રહેજો. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો આવી ગયા છીએ આપણે વળી સૂર્ય દાદાને જળ ચડાવવા અને મહેમાનોને નાસ્તો દેવા. તો તમે જોઈને સૂર્ય દાદા આવી ગયા છે, જોઈ શકો છો. તો સૂર્ય દાદાને આપણે એને જળ ચડાવી દીધું છે અને સૂર્ય દાદા જોઈ શકો છો સવારનો નજારો. અને આપણી પાછળ જે બેઠા છે મહેમાનો બધા દેખાય ને, આ બાજુ એ બેઠા ત્યાં દેખાય તમને, બેઠા જો હમણાં ને અહીંયા આવી જાય. ચલો ત્યારે નાસ્તો દઈ દઈએ. અને હા, નાસ્તો આપણે જેવો દેશું ને એવો જોજો તમે મહેમાન આવી ગયા ને પાછળ જો કેટલા હે દેખાય. હમણાં જો આ લોકો એ જ કહે છે જલ્દી આપો, કરાવી દઈએ જલ્દી ફટાફટ. હો ચલો ત્યારે વિડીયોમાં બન્યા રહેજો અને જોઈએ આપણે એને આપણે આપશું એવું ખાલી બધું. ચાલુ થઈ ગયા. ચલો ત્યારે ફટાફટ દઈ દઈએ નાસ્તો. તેને કેટલી સ્પીડ છે લોકોની. ફાઇનલી એને મહેમાનોને નાસ્તો દેવાઈ ગયો છે અને મહેમાનોને હે ઝપટે બોલાવી લીધી. બોલો, કાંઈ રહેવા નહીં દીધું. દેખાય તમને આ બાજુ પણ એવું છે જો. છે ને અમારું આ કાર્ય કેવું લાગે તમે કોમેન્ટમાં કહેજો અને લખજો. જય માતા. તો ફાઇનલી આપણે એને મહેમાનો નાસ્તો દઈને આવ્યા તો આવી ગયું જો કરે દેખાય. ભાઈ શું લેવાય? હે શું લેવાય? અને કૃપાલીબેન ઊંઘતા હોય તો ઉઠાડવા આવે અને બહાર આજે જેવા અવાજ આવે ને તમે જોઈ શકો. એ આપણે ઉપર નાસ્તો દઈને આવ્યા ને એ લોકો. તો ત્યારે ફટાફટ ચા પીને જવાનું છે દુકાને, કેમ કે આપણે રજા હોતી નથી. ચાલો ત્યારે મેડમ શું કહો તમારે? કઈ સંભળાયું તમને? નહીં સંભળાયું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હા, એમ ભગવાનનું નામ લેવું હોય ને તો ગર્વથી લઈએ. એમ જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, એવી રીતે ભગવાનનું નામ લેવાય. આ તો તું જોઈ લો આવી ગયા છે તો આ લોકોને જોઈ લો સવારમાં મોજ પડી ગઈ. અને કેકડાબેનને આજે મોજ પડી ગઈ છે અને ધ્રુવભાઈને મોજ પડી ગઈ, કેમ કે આજે રજા છે આ લોકોને શનિવારની અને રવિવારની રજા જ હોય છે આ લોકોને. ચલો ત્યારે આપણી હજી ચા તૈયાર થઈ. ફાઇનલી ચા પીવાઈ ગઈ છે અને હવે જવાનું થાય છે દુકાને. તો ચલો. કૃપાલીબેનને હે ને દુકાને બોલાયા હતા. મેં કીધું અહીં બેહે ને તો અમે હે ને લાંભેલ મંદિરે જવાનું છે, હનુમાન દાદાના દર્શન કરવા. શનિવાર છે તો મેં કીધું જઈએ. તો કૃપાલીબેનને બોલાયા તો ધ્રુવભાઈને ફોન આવ્યો કે હું આવું છું રહ્યો. તો કૃપાલીબેનને કીધું જાઓ પાછા આવે. હે તો હવે ભાઈ નેટ આમાં તો છે જ ને, રિચાર્જ નહોતું કર્યું હમણાં. પણ પકડાતું નહીં. તો પકડાતું નહીં, એ તો પકડાશે. હા, ધ્રુવભાઈ આવે એટલે અમારે જવાનું થાય છે હનુમાન દાદાના મંદિરે. પછી આવીને બધું કબાટ બબાટ ગોઠવવાનું. દાદાના દર્શન કરી લીધા અને કરાયા. જોઈ શકો છો બંધ કરીને આવી ગયા છીએ આપણે ઘરે. કૃપાલીબેન સુઈ ગયા છે. આજે થોડી ઉઠી ખાલી. તો આજે ને શનિવાર છે ને હનુમાન દાદાના મંદિરે અમે જઈને આવ્યા. તમે જોયું ને. તો હવે બનાવવામાં આવે છે ફરારમાં. શું પૂછીએ? બોલો શું બને? હે તમને સંભળાય આ લોકો બોલે? હા, એટલે વેફર અને મોરિયો બનાવવાનું છે. તો ચલો ત્યારે ફરાર કરવાનું છે અને આજે એક ટાઈમ જમી લેવાનું છે. એટલે એ રાતે રાખ્યું છે. તો અત્યારે બપોરે એક ટાઈમ જમી એટલે કે ફરાર કરવાનું. લગભગ ધ્રુવભાઈ આયા લાગે છે. જોઈએ બોલો. આવી ગયા ભાઈ ધ્રુવભાઈ. હે ભાઈ આઈફોનમાં કે વિડીયો બનાવવાનું કે પણ હવે આઈફોનમાં કંઈ કવર કહેતો તો લાવ્યો જોવા ગયેલો. હા
ભાઈ આપણા મોબાઈલથી જ બનાવીએ છીએ આપણે વિડીયોમાં બન્યા રહેજો. તમને જે કહ્યું હતું ને કે કબાટ લાવવાના છે, કબાટ આવી ગયા છે, જોઈ શકો છો 3 કબાટ આવ્યા છે. તો એક કબાટ તો અહીં મૂકવાનો છે, ગણતરી છે આ જે ખોખા રહ્યા ને કાઢી નાખવાના છે, અને એક એની પાછળ રાખવાનો છે, અને એક આ કબાટ છે એ પેલી બાજુ રાખવાનો છે. એટલે બધું છે ને વ્યવસ્થિત ગોઠવાઈ ગયું, અને ઉંદરડા બગાડે નહીં એને કંઈ ને થોડુંક સારું લાગે, કેમ કે તહેવારો આવે રહ્યા ને એટલે તો હે ને ગોઠવાઈ જાય ને એટલે તમને બતાવીએ વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી જે કબાટ આપણે લાવ્યા હતા ને એ કબાટની ગોઠવણી ચાલુ થઈ છે, જોઈ શકો છો ધ્રુવભાઈ ગોઠવે છે રહ્યા દેખાય. અને બીજો એક આ બાજુ છે આ રહ્યું, અને એક બીજો એની પાછળ લગાવી દીધો છે. તો એમાં તો થોડો ઘણો માલ અત્યારે ભરી દીધો છે, જોઈ શકો છો દેખાય. આ રીતના કબાટ આપણે લાવ્યા હતા એટલે આવી રીતે એને ગોઠવાઈ જાય બધું, અને આ કબાટ આવી રીતે આવી ગયો છે એટલે એ આ બાજુ ડિસ્પ્લે ટાઈપ કસ્ટમરને દેખાય. ને એક છે એ બાજુ એને આપણે સેટિંગ કરી ગોઠવી દઈએ એટલે થોડુંક માલ આમ દેખાય, અને તહેવારો આવે છે રે એટલે ધ્રુવભાઈ એવા આઈડિયા મારીને ગોઠવે છે રે એમની રીતે. બીજી તો આ બધી ડિસ્પ્લે આપણે ગોઠવેલી જ છે, જોઈ શકો છો છે કેટલી આ બાજુ છે અંદર. ચાલો ગાઈસ, તો દુકાને તો એ રહી આપણી દુકાન દેખાય સામે, અને આપણે હે ને અહીંયા અમારે એટલે કે ભાઈબંધ જ છે, એને માતાજી દશામાનું વ્રત છે, દશામાં બેસાડ્યા છે. તો આપણે હે ને આવ્યા છે, જોઈ શકો છો. એટલે આરતી છે તો આજે આપણને આમંત્રણ હતું એટલે આપણે હે ને પ્રસાદ બરસાદ લઈ આવી ગયા છીએ. ચાલો ત્યારે દશામાના દર્શન કરાવીએ તમને. જો છે ને તો ફાઇનલી છે ને દુકાન બંધ કરીને આવી ગયા છીએ આપણે ઘરે. અને દશામાં જે અમારા દોસ્તાર એટલે કે અમારે ભાઈબંધ જ હતો તેના ઝૂંપડામાં બિહાર્યા હતા મા દશામાં. તો આજે આરતીમાં અમને આમંત્રણ લીધું, તો આરતીમાં ગયા હતા અમે. તો હવે હે ને જમવામાં શું બનાવ્યું છે એ તમને હે ને બતાવીએ. ચલો ત્યારે વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી જમવાનું તૈયાર છે, તો જમીન આપણે હવે હે ને વિડીયો લાંબો થઈ ગયા છે તો વિડીયોને વિરામ કરીએ હે. તો બાય બાય, ટાટા.